अमरेली फायर एंड इमरजेंसी सर्विस દ્વારા એક શામ શહીદ કે નામ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ ફાયર એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. વર્ષ 1944માં મુંબઈ ડોકયાર્ડમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં વીરગતિ પામેલા 66 અગ્નિશમન જવાનોની સ્મૃતિમાં દર વર્ષે ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે આ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો અને આગ જેવી આકસ્મિક આપત્તિઓ સમયે લોકો કેવી રીતે સજાગ રહી શકે તે સમજાવવાનો હતો. ફાયર વિભાગ દ્વારા સામાન્ય જનતાની સુરક્ષા માટે કરવામાં આવતી કામગીરીનું અહીં જીવંત ચિત્ર રજૂ કર્યું હતું, જેમાં આગ નિવારણના વિવિધ ઉપાયો, કટોકટીના સમયે બચાવ કામગીરી અને વિભાગ પાસે ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજી તથા સાધનો વિશે નાગરિકોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે ખાસ ઉપસ્થિત રહી સમગ્ર એક્ઝિબિશનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર સાહેબે વર્ષ દરમિયાન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલા સાહસિક અને જાબાઝ કાર્યોને યાદ કરી જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી. 14 એપ્રિલ થી 20 એપ્રિલ ફાયર સર્વિસ વીક આ વીક અંતર્ગત સમાજની અંદર એક એવી અવેરનેસ અને જાગૃતતા ફેલાય તેવો પ્રયત્ન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા આજે કરવામાં આવેલો છે. આજરોજ અમરેલી શહેરની મધ્યમાં આવેલા સિનિયર સિટીઝન પાર્ક ખાતે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે. આ એક્ઝિબિશનના મારફતે એક આવી અવેરનેસ ફેલાય કે જેના કારણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ જે કાર્ય કરી રહી છે તે કાર્ય કેવી રીતના થઈ રહ્યા છે, તેની અંદર કેવા કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે, અને જો તમે જે જગ્યા પર રહો છો તે પ્રિમાઇસીસ, તમે જ્યાં કામ કરો છો તેવી પ્રિમાઇસીસ અથવા તો કોઈ પણ જગ્યા પરની પ્રિમાઇસીસની અંદર જો આવી કોઈ આગ અકસ્માતની દુર્ઘટના બને તો એક જાગૃત નાગરિક તરીકે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આવી અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન આજે અહીંયા એક્ઝિબિશનના માધ્યમથી કરવામાં આવેલો છે. ફાયર સર્વિસમાં વપરાતા વિવિધ પ્રકારના સાધનો અહીંયા એમને સમજાવવામાં આવે છે. આ સાધનોનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે તેની સમજૂતી આપવામાં આવે છે, જેના કારણે લોકોની અંદર એક મેસેજ જાય કે તે લોકો જે જગ્યા પર રહી રહ્યા છે તે જિલ્લાની અંદર, તે શહેરની અંદર એ લોકો કેટલા સલામત છે. ફાયર સર્વિસને કોલ કરતા અચકાટ ન અનુભવી અને તે લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી સારી સર્વિસને મેળવવાની તક એ લોકોને સમજાય અને આવનારા સમયની અંદર એક જાગૃત સમાજનું નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવાનો આજે અમે પ્રયત્ન કર્યો છે અને તેને અમરેલીની જનતાએ ખૂબ સારા પ્રમાણમાં વધાવ્યો છે. આજે લગભગ 700 થી 800 જેટલા લોકો અત્યાર સુધીની અંદર આ એક્ઝિબિશનની મુલાકાત લઈ ચૂક્યા છે અને હજુ આશા છે કે અત્યાર સુધીની આવનારા સમયની અંદર 2000 થી પણ વધુ લોકો આવવાની સંભાવનાઓ દર્શાવી રહી છે. આજે અમરેલી જિલ્લાના ફોરવર્ડ સર્કલ ઉપર નેશનલ ફાયર ડેના ઉપલક્ષમાં ફાયરના બધા ઇક્વિપમેન્ટ જો જિલ્લામાં મોજૂદ છે એના પ્રદર્શન રાખેલા છે. મારા બધા નાગરિકોથી અપીલ છે કે અહીંયા આવે અને ફાયરના વિષયમાં જાણકારી આપે. અમારી ફાયર ટીમ દિયાસ્તના સમયમાં ખૂબ ટૂંકા સમયમાં ઘણા સારું રિસ્પોન્સ આપે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી સારી કામગીરી કરી છે અને અમુક ઘણા લોકોને બચાવ કરે છે. ફાયર સર્વિસ વિભાગ તરફથી આ વર્ષે 14 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસીસના ફરજના ભાગરૂપે જે ફાયર સર્વિસના જવાનો, અધિકારીઓ શહાદત ભૂતકાળમાં આપેલી છે એને યાદ કરવા સારું, સાથે સાથે જાહેર જનતાને ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટનું જે કામ છે, જાહેર જનતાની જે ફરજ છે, આ ડિપાર્ટમેન્ટનું કામ આપણા સૌના જાન, પ્રોપર્ટીના રક્ષણ માટે કેટલું જરૂરી છે એ જાણવા માટે કોઈ પણ આગનો બનાવ બને તે બનાવ બનતા અટકાવવા સારું, બનાવ બનેલ હોય ત્યારે કેવી રીતે પ્રક્રિયા કરવી જોઈએ, બન્યા પછી શું તાકેદારી રાખવી જોઈએ, તેના ભાગરૂપે આજે અમરેલીમાં 4 રસ્તા ફોરવર્ડ સર્કલ ઉપર બહુ સુંદર ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, માનનીય ગઢવી સાહેબ તરફથી બહુ સુંદર પ્રદર્શનનું આયોજન કરેલ છે, જેમાં આજરોજ અમે અમારા પૂર્ણ પરિવાર સાથે આ પ્રદર્શન નિહાળવામાં પધારેલ છે. અમરેલીની વિસ્તારના જનતા રહીશો પણ મોટા પ્રમાણમાં અહીંયા પધારેલ છે. આપ સૌ માટે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફાયરના બનાવ ના બને તે માટે જરૂરી તાકેદારીના ભાગરૂપે અહીંયાથી જે સૂચના આપેલી છે એ પાલન કરવું બહુ જરૂરી છે. અને આ લોકોનું જે 24/7 જોબ છે, બહુ પ્રેશરનું જોબ છે, બહુ જોખમીની જોબ છે, તો આ લોકોનું જે કામ છે એ કામને પણ આપણે સમાજ તરીકે, અધિકારી તરીકે, વ્યક્તિ તરીકે બિરદાવવું પણ બહુ જ જરૂરી છે. મારું નામ જયેશ ભટ્ટ છે. સિનિયર સિટીઝન પાર્કમાં અત્યારે જે ફાયર સેફટીને લઈને એક સરસ કાર્ય જે કરવામાં આવ્યું છે અને જે અવેરનેસ ક્રિએટ કરવામાં આવી છે અને એ અવેરનેસને ધ્યાનમાં રાખીને અત્યારે જે દરેક ફાયર ઇન્સ્ટ્રુમેન્ટનું સમજાવવામાં આવે છે લોકોને, ખૂબ જ સરસ સમજાવવામાં આવે છે. અને અર્લિયર લગભગ આગ એટલે એક બીક હતી, પણ હવે એવું નથી. આમાં ઘણી જગ્યાએ આપણે આપણી સેફટી કરી શકીએ છીએ અને એમના માટે જે ખાસ આપણે શું ધ્યાન રાખવા જેવું છે એમનું માર્ગદર્શન અહીંયા ખૂબ જ સરસ રીતે પૂરું પાડવામાં આવે છે.
અને એનાથી એક એવી અવેરનેસ ક્રિએટ થશે કે આગમાં બચવું પણ જરૂરી છે અને લોકોને બચાવવા પણ જરૂરી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.